ફ્રેન્ડ્સ, પહેલાં તો ગુડ મોર્નિંગ બધાને. આજની મારી મોર્નિંગ થઈ છે 11 વાગે અને આજનો વ્લોગ જે હું ડે ટુ નાઇટ જે બી કરીશ એના વિશે છે. તો પહેલાં અત્યારે હું ચા નાસ્તો કરીશ અને પછી 4-5 વાગે એક પ્રમોશન છે ગાંધીનગરમાં, તો એના માટે જવાનું છે. તો બસ ત્યાં જઈશ અને રાતે વિચાર છે વિડીયો જેવા બનાવવા, કારણ કે અત્યારે 2 દિવસથી વિડીયો બનાવવા નહીં જતી, કારણ કે તબિયત નહીં સારી રહેતી અને ઠંડી બી એટલી બધી છે કે રાતે વિડીયો બનાવવા જવાની હિંમત નહીં થતી. બસ આ બ્લોગમાં જોડાયેલા રહેજો. ફ્રેન્ડ્સ, હું એકલી જ છું એટલે આટલામાં જ મારે જેટલી જ ચા બનાવીશ. લાઇટર એટલી ઠંડી છે કે અત્યારે બી સ્વેટર પહેરી નાખવું પડે છે. એક મિનિટ, હું ફોન સરખો કરી દઉં કેમ કે મારું હાફ કટ થઈ ગઈ છે. ઓકે, બ્લેક બી આવે છે, ઊંધો કાપ આવે છે એટલા માટે કઈ વાંધો નહીં. હમ કાલે હે તો ક્યાં હુઆ દિલ વાલે હે. ચા, ખાંડ એન્ડ ચાનો મસાલો. આજે આદુ નથી ને હું આદુ બી નાખું છું શિયાળામાં. આદુ ખતમ થઈ ગયું છે કાલે જ. અને ફ્લેટમાં રહેતા હોય ને એટલે તમને ખ્યાલ હશે, નીચે ઉતરવાનું એટલી આળસ આવે ને. ચા અને એની સાથે બન છે. તો બસ હમણાં જસ્ટ લઈને આવી બહાર અને અત્યારે મેં હેર સુકાવવા માટે પંખો પાસ કર્યો છે, કારણ કે હું હેર ડ્રાયરનો બહુ જ ઓછો ઉપયોગ કરું છું, એટલે હું આવી તો ઉડીને ઊંધી છું. બતાવું મેં કેટલો પંખો પાસ રાખ્યો છે. તો 3:30 થઈ ગયા છે. તો બસ હવે રેડી થઈશ અને જઈશ ગાંધીનગર. પ્રમોશનનું શૂટ છે એના માટે. તો રેડી થઈ ગઈ છું અને હવે જઈશ ગાંધીનગર. હાલ ફોન કરે તો હા હા હા. પતી ગયું છે અને હવે અત્યારે નાસ્તો કરાવી છું. તો અત્યારે હું શું ખાઈશ? ખાખરા ખાઈ ગઈ કેટલા ચંદુરીઓ હિંમત કંઈ ખાઈ લો, થોડી કાઢના પૂછવા આ બાજુ છે. હાય બસ બસ આખા પાણી આવી ગયું. ફ્રેન્ડ્સ, હમણાં શૂટ પતાવીને આવી અને અત્યારે હવે પાછું ચવાણું અને ચા લઈને બેઠી છું જુઓ. અને પછી જમવાનું બનાવીશ. પછી લક્કીભાઈ આવે છે અને જઈશું અહીંયા વિડીયો બનાવવા કેફે પર. તો ફ્રેન્ડ્સ, અત્યારે હું દૂધી બટેકા અને ટામેટાનું શાક બનાવીશ. મારે ક્રીમ્સ બનાવવાનું છે, થોડુંક જ બનાવીશ.
આટલી દૂધી લીધી બટેકું બટેકું માટીવાળું છે એટલે થોડું ઠંડા ફ્રીજમાં એટલું ઠંડાનું શાક થઈ જાય છે અને પર્સનલી રસોઈ બનાવવાનો બહુ શોખ છે બીજું બધું કામ થોડું ઓછું ગમે પણ રસોઈ મને શોખ છે તો હું એકલી હોય તો બી બનાવું જ છું ટામેટું બહુ જ ઠંડુ છે શાક કટ થઈ ગયું આટલી દૂધી વધી છે તમે કીધું હું લસણ તૈયાર રાખું છું અમુક ફ્રી હોય તો કળી ફોડીને રાખું છું લસણ ખાલી નાખી 4 કળી તો બહુ થઈ ગઈ ધોઈ નાખું મસાલા આ કાશ્મીરી મરચું છે એટલે અલગથી રાખું છું તો જમીને વિડીયો બનાવવા જવાનું છે એમાં સૂકું લાલ મરચું સારું લાગે એક લાલ મરચું બી નાખીશ સૂકું થોડી ખાંડ બી નાખીશ દૂધીના શાકમાં થોડી ખાંડ બી સારી લાગે લીમડો બી નાખું લીમડો સારો લાગશે હું લીમડો બી અહીંયા સ્ટોર કરીને રાખું છું મને પરફેક્ટ બધા મસાલા હોય વધારે જોઈએ મને બધામાં પરફેક્ટ મસાલા જોઈએ રાઈ જીરું લીમડાના પત્તા હિંગ લસણ સૂકું મરચું મૂકી પછી કોણ આવી ગયો તો પછી ટામેટું ટામેટા પછી દૂધી અને બટાકા હળદર ધાણા જીરું મરચું મીઠું થોડું કલરવાળું મરચું નાખ્યું કશ્મીરી એન્ડ ખાંડ થોડું પાણી હવે લોટ બાંધી
સ્ટોરેજ ફૂલ થઈ ગઈ સ્ટોરેજ ફૂલ થઈ ગઈ આઈફોનમાં આ બહુ વાંધા સ્ટોરેજ ફૂલ પણ થઈ ગઈ હતી અને મમ્મીનો ફોન પણ આવી ગયો હતો ફરી હજી મમ્મીનો ફોન આવે છે પછી કરીશ કરું કે બસ ચલો ફટાફટ બનાવી લઉં જમવા બેસી ત્યારે બતાવો હવે તો શાક રોટી એન્ડ છાસ તો હવે એકદમ ફ્રી પડી ગઈ હજી લકી આવ્યો નથી જો લકી આવે તો વિડીયો બનાવવા જઈશું આવે તો છે પણ ઓલરેડી 12:30 વાગ્યા છે તો જોઈએ છે હિંમત થાય તો જઈશ બહુ ઠંડી છે એટલા માટે તો જો જઈશ તો આગળ ક્લિપ એડ કરીશ નહીં તો અહીંયા મારા બ્લોગનું એન્ડ કરીશ